કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ નાઇટ મેડમ. હું તમને મેડમ દેખાવ છું. મેડમ દે ખરાબ. સારો ડપોળો બેસી જાઓ હવે. જે ગધેડો હોય ભારે. અલા કેમ તું પહોંચે? સાહેબ તમે એકલા હારા ના લાગો એટલે ઊભો છો. અલા ડપોળ બેસ બેસ, તારામાં બુદ્ધિ છે કે નહીં? આજીવો ડફોળ હતો. એને શરમ નથી આવતી કે સાહેબ સામે આવું વર્તન કરે છે? ડફોળ તેમજ ચલો વિદ્યાર્થી મિત્રો સીધા બેહો. તો ચલો હવે આપણે પહેલી હાજરી ભરી લઈએ. બસો. યસ મેડમ. મગનો. જય હિન્દ. ભગો. સગલો. મગનો. આયો. લખલો. અલા વખતો. નથી દેખાતો. અલા બળો. અલા કોણિયો. પગરમાં જાઓ ને. હારો હવે આપણે હાજરી ભરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે તું ભાઈ બોધા ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. પછી આપણી પૃથ્વી ગોળ છે? ના ના. આપણે આઝાદી ક્યારે મળી? 1857 નો પ્રયાસો શરૂ થયા અને 15 ઓગસ્ટ 1947 માં આપણે આઝાદી મળી. શું આપણી પૃથ્વી ગોળ છે? વૈજ્ઞાનિકોનું માનવું છે પણ હજુ સુધી કોઈ સાબિત કરી શક્યા નથી. થેન્ક યુ વેરી ગુડ બેજ. સાહેબ મને પેશાબ કરવા જાવ. ચાલ જા. એટલે તને સાહેબે શું કીધું? એટલે મારે જલ્દીમાં છે, હું તને જવાબ કહી દઉં, કોઈ પ્રશ્ન નહીં કહેતો. પહેલા પ્રશ્નનો જવાબ જવાહરલાલ નહેરુ. બીજા પ્રશ્નનો જવાબ 1857 નો પ્રયાસ શરૂ થયા, 15 ઓગસ્ટ 1947 માં આઝાદી મળી. અને ત્રીજા પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકોનું કહેવું છે પણ હજુ સુધી સાબિત કરી શક્યા નથી. સારું સારું સાહેબ આવો. અલા આ કેમ મોડો આવ્યો છે તું? સાહેબ મોડું થઈ કેમ મોડું થઈ ગયું? શા માટે? ચાલ અંદર આય. તારું નામ શું છે? મારું નામ જવાહરલાલ નહેરુ. અલા એ ડફોર, તારો જન્મ ક્યારે થયો? 1857 માં પ્રયાસો ચાલુ છે. 15મી ઓગસ્ટ 1947 ની આઝાદી મળે. તમે પાગલ છો? ના, વૈજ્ઞાનિકોનું કહેવું છે પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. અલા ડફોર, બે તારામાં બુદ્ધિ છે કે નહીં? બોલ લે બધું. ચાલ ભાઈ તું પાછો ભોતા. તું મોટો થઈને શું બનવા માંગે છે? વરરાજા. અલા ડફોર એમ નહીં. હા, તું તારા માટે શું હાસિલ કરવા માંગે છે? પત્ની. અલા ડફોર એમ નહીં. તું તારા માતા પિતાને શું આપવા માંગે છે? સાહેબ નાનો પુત્ર. અલા ડફોર, વેજા તારામાં બુદ્ધિ છે કે નહીં? ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારે માટે ખુશીના સમાચાર છે. તમારી બદલી થવાની છે. અલા ડફોર, વચ્ચે કેમ બોલે છે? નહીં નથી આયા. અલા ડફોર. ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને ખુશીના સમાચાર જણાવું. આપણે દિલ્હી પ્રવાસ જવાનું છે. અલા ડફોર, પેલા વાપરો તો ખરા. અલા ડફોર, અમારે એના માટે એક નાટક કરવાનું છે. એ નાટકનું નામ છે ભગુભાઈ ભજીયાવાળા. સારું હેલો. અને એ નાટકમાં હું તમને પાત્ર કહી જાઉં. હા બોલો. એમાં એક બાપ બેટો અને બાપની પત્ની, એક ડોક્ટર, એક કમ્પાઉન્ડર અને એક ભગુભાઈ ભજીયાવાળા અને એક એમની નોકર. ચલો આપણે નાટક ચાલુ કરીએ. સારું સાહેબ. એ ડુચી આય જોજો તારા સુગા. આ તો ગોમત જો છે. તને બોલાવ દે, ભૂખલાજી છે, ભજીયા ખાવા દે. એ લખલા ઉમાવ દે. શું મર્યા આખો દાડો મોસો મેલતા નહીં મળતાય નથી. ભજીયા ખાવા દે. પૈસા આલો તો લેતા હું. લે ભેગા સટણી મરતા ભૂલી જાય તો માર ખાઈને મરી જઈશ. આલે છે તો 10 રૂપિયા જેટલું બધું ખાય છે. એ તો હવે કહેતો છો. પગુભાઈ 10 રૂપિયાના ભજીયા આલ દો. ભેગા 10 રૂપિયાના ભજીયા આલ દે. આ લે લઈ જા. લે અમારે
મારા બેટા ભજીયા હતા મેઠો બાકી ભગુભાઈ ના વાત ના થાય હો. જોશી તારે ખાવા છે? નથી ખાવા. આલે ચિયો. એ જોશી આ પેટમાં દુખાયો. આ ગોટા થોડા ખાવા હતા. તારા છોકરાને બોલાય. એ લખલા તારા બાપને પેટમાં દુખાયો. આખો દાડો રંબા દેતા નથી. આખો દાડો બોલાય કરો છો. અલા પેટમાં દુખાયો. આ તો કીધું તું ઓછો ખાયો તો ગોટા ખા કર્યા છે. આનો દવાખાને. ગીતા એ તારા નથી આવું પાછી વાર. ચાલુ ડોક્ટર સાહેબ એ હું નથી ભણાતો. તું કોણ? કમ્પાઉન્ડર. સા કરતા કેટલી ગરમ હો. શું કામ છે? અને પેટમાં દુખે છે. ચલો અંદર લઈને આવો. એટલું બસ વધારે ના તણતા હમણાં કરી દે સાહેબ કરી દે. આ તમને શું થાય છે? મારો બાપ થાય છે. એમ નહીં, આને શું થાય છે? પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. ચાલ હો જા, હું તને ચેક કરી લઉં. સારું. આના પેટમાં તો આવડા ભજીયા જામી ગયા છે. હવે શું કરશે? હવે ઇન્જેક્શન આલવું પડશે. આલી દો ને. કમ્પાઉન્ડર. હા બોલો. મોટું ભેંસ જેવું ઇન્જેક્શન લાવ. આલ્યો તારે. સાહેબ મે મારા તો ભે નથી. મને ખબર છે, શાંતિ તો રાખ. ચાલ હવે ફરી જા. એ સાહેબ શાંતિ તો રાખ. કટ આ તમે શું કરો છો? નાટક આવું ના હોય. નાટકમાં તો ગુસ્સો હોવો જોઈએ. કે ગુસ્સો? આ ગુસ્સો તું કરે એવી રીતે. સારું કર. તો ચલો નાટક ચાલુ કરો. એ જોશી ચોજી હોય. આય મારે ગોટા ખાવાના. તારા છોકરાને બોલાલા. લે લગલો અમારે માર ગઈ પાછો. સુસા આખો દાડો બોલાય કરો તો. ગોટા ખાવા દે મારે. પૈસા આલે. લે ભેગી સાટાડીને બીજો લીધા વગર આવે ને તો મારી નાખી પાછો. આખો દાડો રી સડાય કરે છે. હારો લેતો લે. એ ભગુડા ગોટા લાય. કેટલા દો છે? 10 રૂપિયાના. આલે લઈ જા. લે ખા. મારે વેડ્યા ગોટા તો બેઠા હો. હા ડોસી ખાવા દે. નથી ખાવા તો આલે જીઓ. એ છોકરા. એ ડોસી તારા છોકરાને બોલાય. પેટમાં દુખાયો. તો ગોટા થોડા ખાતા હતા. અરે દુખાયો. મરચા ખોરા ખાતા હતા. અરે દુખે છે. એ લખા છોકરા આ અમારે શું મર્યાદો? આ પેટમાં દુખારું છે. થોડું ઓછું આવતું તો હેડો દવાખાને. હેડો. એ પુનાથી દવા તો લાવ ભગાય. એ ગાડે આવો મારી ભાઈ. ડોક્ટર સાહેબ એ હું નથી દેખાતો. તું કોણ? કમ્પાઉન્ડર. સા કરતા કેટલી ગરમ હો. શું કામ છે તારે? મને પેટમાં દુખે છે. ચાલ અંદર લઈને આવ. આ શું થાય છે? મારો બાપ થાય છે. એમને આને શું થાય છે? પેટમાં દુખે છે. પેટમાં દુખે છે. હા સાહેબ. તમે બોલાલા સ્વર ચાલુ ચેક કરી લો. આના પેટમાં તો આવડા
ઇન્જેક્શન આલવું પડશે તો આલી દો ને. કમ્પાઉન્ડર મોટો ભેંસ જેવું ઇન્જેક્શન લાવ સાહેબ મારા તો ઢોર નથી શાંતિ તો રાખ ઉધર અલા ડબ્બો કાટ 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 આ નાટક ના કેવા